કેમ છો મિત્રો? આજના આપણા નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. અને આજે આપણે પાછી કંઈક નવી ગ્રેનાઇટની માહિતી મેળવીએ. તો ગ્રેનાઇટની માહિતી મેળવવા માટે હજુ સુધી જો આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો આપણી ચેનલને તમે અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. તો મિત્રો આજે આપણે ગ્રેનાઇટની માહિતી મેળવતા પહેલાં આપણે એક જાણ કરી દઈએ. આજે આપણે હતું ખૂબ કામ, એટલે સવારમાં આપણે વિડીયો શૂટ નથી કરી શક્યા, કારણ કે ઘણા બધા ફેરા હતા, ગાડી હતી. તો આ જો ગાડી અત્યારે આપણી ખાલી થઈ ગઈ છે. અડધી ગાડી આપણે ગોડાઉન પર ખાલી કરી છે અને અડધી ગાડી આપણે સાઈડ પર ખાલી કરી છે. અને ઓર્ડર હતો એટલે આખી ગાડી આપણે ભરાવેલી, અને જેમાં અડધી ગાડી આપણે સાઈડ ઉપર ખાલી કરી દીધી. અને આજની ગાડીમાં આપણી પાસે આવ્યા હતા 16-22ના કોટા, અને સાથે આવેલા 2x2ના કોટા. પણ 2x2ના કોટા આપણે ડાયરેક્ટ ડિલિવરી આપવાની હતી, એટલે એ આપણે અહીંયા ખાલી નથી કર્યા. અને આ 16-22ના કોટા આપણે અહીંયા ખાલી કરેલા, કારણ કે છેલ્લા લગભગ અઠવાડિયા 10 દિવસથી આપણી પાસે 16-22ના કોટાનો સ્ટોક પૂરો થઈ ગયો હતો. પણ આપણે એટલે નહોતા મંગાવતા કે કોઈનો એવો ઓર્ડર આવી જાય, હાફ ગાડી, કોઈને અડધી પોણી ગાડી જોતી હોય, તો એવો કોઈનો ઓર્ડર આવી જાય તો એના માટે રાહ જોતા હતા. તો 4-5 દિવસ પહેલાં આપણી પાસે એવો ઓર્ડર આવી ગયેલો, જેમાં એમનું માર્બલનું અને ગ્રેનાઇટનું કટિંગ પણ હતું, અને સાથે સાથે કોટા પણ હતા ક્વોન્ટિટીમાં. તો એ પાર્ટી માટે આપણે એમને દેવાની હતી અડધી ગાડી એટલે 800 નંગ. 800 નંગ માટે આપણે આખી ગાડી લોડ કરાવીને મંગાવી લીધી, કારણ કે આપણે સર્વિસ આપવામાં માનીએ છીએ. તો તમારે પણ જો આવું કંઈ હોય, 3-4 હજાર 5 હજાર ફૂટની ક્વોન્ટિટીમાં માલ મંગાવવાનો હોય, તો આપણે એમાં પણ ડિલિવરી કરી આપીએ છીએ. એમાં આપણે ડિલિવરીનો ચાર્જ અલગથી વસૂલતા નથી. પણ એમાં પછી કન્ડિશન હોય છે કે તમારી ગાડી કઈ જગ્યાએ ખાલી કરવાની છે. લોકલ અમારે જીઆઈડીસી અંકલેશ્વર નિયર બાય હોય તો આપણે સર્વિસ આપી શકીએ. બાકી પછી થોડું ઘણું આપણે એડજસ્ટ કરવાનું રહે, બરોબર? તો વિડીયો તમે જોતા રહેજો. હજુ આપણે ગ્રેનાઇટની આખી ડિટેલ તમને આપીએ. અને અત્યારે આપણા એક કસ્ટમર આવી ગયા છે, તો એમને પહેલાં આપણે માલ બધો બતાવી દઈએ. તો હવે મિત્રો, એ જે કસ્ટમર આવ્યા હતા એમનો ઓર્ડર આપણે ફાઇનલ કરી દીધો અને નીકળી ગયા. અને હવે આપણે પાછા આપણા કામમાં લાગી ગયા શૂટિંગ કરવા માટે. તો મિત્રો, તમે ઘર, ઓફિસ, ફેક્ટરી એવું કંઈ બનાવતા હો તો જરૂર અમારો સંપર્ક કરજો. અમારી પાસે ઘણી બધી આઈટમો તમને મળી જશે, જેમ કે માર્બલ, ગ્રેનાઇટ, ટાઇલ, સેનેટરી, સ્ટોન એડહેસિવ, એ બધી વસ્તુ તમને મળી જશે. અને બારી દરવાજા માટે તમે ફેક્ટરી કે એવું કોઈ કોમર્શિયલ કામ કરતા હો તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે કે આ જે અત્યારે તમને બ્લેક ગ્રેનાઇટ દેખાય છે, તો આ ગ્રેનાઇટ તમે યુઝ કરો એટલે તમારી ફેક્ટરીમાં લો બજેટમાં તમે આ કામ કરી શકો. અને લો બજેટમાં આપણી પાસે કેટલા ગ્રેનાઇટ છે આજે આપણે તમને એ પણ બતાવવાના છીએ. એના માટે વિડીયો તમે જોતા રહેજો મિત્રો. તો એક તો જો આ રાજસ્થાનનો ગ્રેનાઇટ છે, બ્લેક ગ્રેનાઇટ, બરોબર? તો આ એક ચીપ રેટમાં આવે છે. આના સિવાયના જે લો બજેટના ગ્રેનાઇટ છે એ તમને આપણે બતાવશું. અને આ જગ્યા જે અત્યારે ખાલી દેખાય છે, આ બધું લોડિંગ આપણે આજે જ કર્યું છે, બરોબર? કારણ કે આજે કામનો બહુ પ્રેશર હતું, કારણ કે ગાડીઓ પણ આવેલી હતી અને સાથે સાથે આપણે ઘણા બધા ફેરા પણ ભરવાના હતા. કટિંગ માલ પણ ઘણો બધો ભેગો થઈ ગયો હતો. તો એ બધું કામ આપણે આજે પતાવ્યું અને ત્યાર પછી હવે આપણે વિડીયો શૂટ કરીએ છીએ. અને લો બજેટમાં જે તમને મેં બતાવ્યો બ્લેક ગ્રેનાઇટ, હવે એના સિવાય આપણે તમને ખબર હોય તો આગળના એક વિડીયોમાં તમને જાણકારી આપેલી કે કબાટ બનાવવા માટે તમે ગ્રેનાઇટનો ઉપયોગ કરી શકો. તો એમાં જે તમને બ્લેક ગ્રેનાઇટ બતાવ્યો છે એ પણ વાપરી શકો. અને એ સિવાય એક આ વ્હાઇટ ગ્રેનાઇટ છે, પી વ્હાઇટ ગ્રેનાઇટ. તો લો બજેટમાં તમારે ગ્રેનાઇટ યુઝ કરવો હોય, બારી દરવાજાના સીલ છે, દાદર ટપ્પા છે, ફ્લોરિંગમાં નાખવો છે, ફેક્ટરી બનતી હોય તો ઘણા બધા ગવર્મેન્ટના નોર્મ્સ પ્રમાણે તમારે ગ્રેનાઇટના ફ્લોરિંગ કરવાના આવતા હોય છે. તો એમાં તમે આવા બધા ચીપ રેટના ગ્રેનાઇટ પણ યુઝ કરી શકો. તો એમાં એક આ બીજો કલર છે કે પી વ્હાઇટ ગ્રેનાઇટ.
અને આની સિવાય હજુ હું તમને બીજો એક ગ્રેનાઇટ બતાવું. તો મિત્રો બીજો ગ્રેનાઇટ એટલે કે આનું નામ છે સીમા પિંક ગ્રેનાઇટ. આ પણ રાજસ્થાનથી જ આવે છે અને આઈવરી બેઝ અને બ્રાઉન બેઝમાં આવે છે આ. એટલે તમારે મલ્ટી કલર, તમારે કોઈ પણ પ્રકારનું ફેક્ટરીની અંદર ફ્લોરિંગ કરો કે બારી દરવાજાના સીલમાં લગાવવું અને પછી ઇસ્યુ એવા ઘણા લોકોને ઊભા થતા હોય કે અમારે મેચિંગ કરવાનું છે કે બારીની અંદર અમારે પડદા લગાવવાના છે કે ઓફિસની અંદર તમે ફ્લોરિંગમાં લગાવો તો પછી અમારે ઇન્ટિરિયર બધું સેટિંગ કરવાનું, ફર્નિચર ને આ છે તે છે. તો બ્લેક ગ્રેનાઇટ અને એના સિવાય બ્લેક ગ્રેનાઇટમાં તો તમે કોઈ પણ પ્રકારનું ઇન્ટિરિયર તમે સેટ કરી શકો, પણ ઘણા વખત કેવું થતું હોય કે કલર ગ્રેનાઇટ હોય તો એના અંદર તમારે મેચિંગ કરવા જરૂરી થતા હોય. તો આ કલર મિત્રો એવો છે કે આના અંદર તમે કોઈ પણ પ્રકારનું તમે ઇન્ટિરિયર સેટ કરશો તો એ સેટ થઈ જશે. તમને નજીકથી બતાવો આખો આનો ટોન કઈ ટાઈપનો આવે. આખો આ રીતનો બ્રાઉન અને આઈવરી ટોન આવતો હોય છે, બરોબર. તો આ ટાઈપના ગ્રેનાઇટ પણ યુઝ કરી શકો, અથવા તો પછી થોડું તમારે હાઈ રેન્જમાં જવું હોય તો એના માટે આ પણ એક ગ્રેનાઇટ છે જે ક્રિસ્ટલ બ્લુ. આમાં પણ તમારા આર્કિટેક્ટ ઇન્ટિરિયર રાખેલા હોય અને એમાં તમને કલર મેચિંગનો પ્રશ્ન આવતો હોય તો આના અંદર પણ કોઈ પણ પ્રકારનું તમે કલર કોમ્બિનેશન સેટ કરી શકો. એનું રીઝન મિત્રો બીજું કાંઈ નથી, આ કલર બધા એવા છે કે મલ્ટી કલર છે, એટલે તમે કોઈ પણ પ્રકારનું તમે ઇન્ટિરિયર કે સેટ કરવું હોય, બારી દરવાજા છે, ફ્લોરિંગ છે કે એવી કોઈ પણ વસ્તુ હોય તો એ તમે અમુક કલર એવા હોય છે કે એમાં તમે કોઈ બી કલર તમે ગ્રેનાઇટનો વાપરો તો એ તમારો સેટ થઈ જતો હોય છે, બરોબર. પછી ચીપ રેટમાં આપણે વાત કરીએ તો બીજો એક ગ્રેનાઇટ આવે આ રોઝી પિંક ગ્રેનાઇટ. તો જો આ રોઝી પિંક ગ્રેનાઇટ છે, આ આખો પિંક બેઝ ઉપર આવે, આ આખો પિંક બેઝ ઉપર આવે. તો આ પણ તમે ફ્લોરિંગમાં દાદર ટપ્પા છે કે બારી દરવાજાના સીલ છે, કિચન પ્લેટફોર્મ છે, લેબના પ્લેટફોર્મ હોય તો એમાં તમે આ ગ્રેનાઇટ પણ યુઝ કરી શકો. તો આ બધા મિત્રો આ ચીપ રેટના ગ્રેનાઇટો છે કે લો રેટમાં તમને આ ગ્રેનાઇટ આરામથી મળી જાય. પછી ભલે તમે આપણે ત્યાંથી લેવો કે કોઈ બીજી જગ્યાએથી લો, પણ મટીરિયલ લેતા પહેલાં મટીરિયલની ચકાસણી કરવી જરૂરી છે. મટીરિયલની ચકાસણી કર્યા વગર મટીરિયલ લેવું અને લીધા પછી પસ્તાવવું તો એનો કોઈ મતલબ નથી. પણ આપણી પાસે તમે મટીરિયલ પરચેસ કરવા માટે આવો તો તમને એક વસ્તુની તો અમે શ્યોરિટી આપીએ છીએ કે અમારી પાસે તમને પૂરું નોલેજ આપવામાં આવે છે. અમારી પાસે તમે મટીરિયલ લેવા આવો તો તમારે કયું મટીરિયલ ક્યાં યુઝ કરવું જોઈએ, કેવી રીતે વાપરવું જોઈએ અને તમારે કેમ ઓછા બજેટની અંદર તમારું કામ થઈ જાય એ આખી ડિટેલ તમને અમે અહીંયા આવો અમારી પાસે રૂબરૂ તો અમે તમને આની આખી ડિટેલ આપી શકતા હોઈએ છીએ. અને હજુ આપણે બ્લેક ગ્રેનાઇટમાં બીજી કઈ કઈ વેરાયટી છે એ પણ આપણે બતાવવાના છીએ. એના માટે વિડીયો તમે મિત્રો જોતા રહેજો. તો મિત્રો તમને પેલું ચીપ રેટવાળું તો આપણે બતાવ્યું અને બ્લેક ગ્રેનાઇટમાં આપણે એક તો તમને આ જે રાજસ્થાનનો બ્લેક ગ્રેનાઇટ છે એ તમને બતાવ્યો. આને કહેવાય કોટડા બ્લેક અને એનું નામ કોટડા બ્લેક એટલે છે કે મટીરિયલ જ્યાંથી નીકળે છે એ ગામનું નામ કોટડા છે અને આ મટીરિયલ ત્યાંથી નીકળે છે એટલે એને કોટડા બ્લેક કહેવામાં આવે છે. ત્યાર પછી આ મટીરિયલ છે સાઉથનું, બરોબર. સાઉથ તેલંગાણા સ્ટેટમાંથી આવે છે અને આ છે ટેલિફોન બ્લેક. તો ટેલિફોન બ્લેકમાં પણ તમે શાઇનિંગ જોઈ શકો છો. અત્યારે પાટિયું આખું ધૂળવાળું છે, આપણે સાફ નથી કરેલું કારણ કે સારું બતાવવું ખરાબ બતાવવું એવી કોઈ આપણી ભાવના નથી, પણ જે લોકો આપણો વિડીયો જોવે છે અને પ્રોપર રીતે પ્રોપર નોલેજ મળે એના માટે જ આપણે સાફ નથી કર્યું. અહીંયા જરાક એવો ખૂણો આપણે સાફ કર્યો હતો, જોઈ લો તમે, બરોબર. બાકી આ ક્રેક છે તો એ બધી વસ્તુ તમને મેજરમેન્ટમાં લેસ મળતી હોય છે. આ એક છે ટેલિફોન બ્લેક. એના પછી આપણી પાસે છે સાઉથની અંદર જ સ્ટીલ ગ્રે ગ્રેનાઇટ. તો આ સામે દેખાય આ સ્ટીલ ગ્રે ગ્રેનાઇટ છે, બરોબર. આ સ્ટીલ ગ્રે ગ્રેનાઇટ છે. અત્યારે ગ્રે કલરના બેઝ ઉપરના કોમ્બિનેશનો વધારે ચાલે છે. તો તમારે ડાર્ક કલરમાં ગ્રે કલરમાં જવું હોય, ઘણા લોકો અત્યારે તમને ખબર હોય તો ફૂલ બોડી ટાઇલ્સ યુઝ કરે છે, જે અમે પ્રિફેર નથી કરતા. કે ટાઇલ્સ એક બનાવેલી આઇટમ છે જે કુદરતની સામે ના ચાલે અને આપણે જે મટીરિયલ સપ્લાય કરીએ છીએ એ કુદરતી મટીરિયલ છે.
આ કુદરતની દેન છે. આજે ભારતની અંદર ઘણી જગ્યાએ કુદરતે ખજાનો આપેલો છે. તો આ એમાંનો એક ગ્રે કલર છે, બરોબર, જોઈ લો તમે. તો આ ડાર્ક કલરમાં ગ્રે કલર કરવો હોય તો તમે આ વસ્તુ નાખી શકો. ત્યાર પછી છે આપણી પાસે બ્લેક પર્લ ગ્રેનાઇટ. આજે આપણે કોઈ પાટિયા સાફ નથી કરેલા, તમે જોઈ લો મિત્રો. એક આખા ધૂળવાળા છે, પણ સામે પાટિયામાં શાઇનિંગ તમે જોઈ લો કે મારો પોતાનો પડછાયો તમને સામે દેખાતો હશે, બરોબર. તો આ બ્લેક પર્લ ગ્રેનાઇટ છે. આ બધા ગ્રેનાઇટ મિત્રો ક્યાં યુઝ થાય તો કે મેક્સિમમ બારી દરવાજાના સીલ છે, દાદર ટપ્પા છે, કિચન પ્લેટફોર્મ છે, લેબમાં તમારે લેબના પ્લેટફોર્મ બનાવવાના હોય, અથવા તો ફ્લોરિંગમાં નાખવાના હોય, એલિવેશનમાં બીમ કોલમ બનાવવાના હોય, પિલોર ઘણા લોકો બનાવતા હોય છે. તો એવી દરેક જગ્યાએ આ બધા ગ્રેનાઇટ યુઝ થતા હોય છે. તો એના ઉઠાવ કેમ આવે તો કે તમે ગ્રેનાઇટ યુઝ કરો, ફ્લોરિંગમાં તમારે લાઇટ કલરની તમે ટાઇલ્સ નાખેલી હોય બાય ચાન્સ, તો ડાર્ક કલરના તમે પિલોર બનાવેલા હોય તો એ પિલોરનો તમારો ગેટઅપ આવે. એના માટે બધા મેક્સિમમ બધા ડાર્ક કલરમાં પિલોર કરતા હોય છે. અને શક્ય હશે તો વિડીયોના એન્ડમાં આપણે આગળના વિડીયોમાં જેમ આખો વિડીયો પૂરો કર્યા પછી તમને બતાવેલું કે ગ્રેનાઇટની પાછળ આપણે લાઇટ મૂકવાથી ગ્રેનાઇટનો લુક આખો ચેન્જ થઈ ગયો હતો. એવી રીતે ગ્રેનાઇટમાં પિલોર બનાવીએ બ્લેક કલરમાં તો કેવો લાગે એ જોવા માટે આપણે વિડીયોના એન્ડમાં એનો આપણે ફોટો મૂકશું. વિડીયો તમે મિત્રો જોતા રહેજો, બરોબર. અને બાકી તો આ નેનો વ્હાઇટ ગ્રેનાઇટ છે. અને આ ટાઈપની બધી ઘણી બધી આઈટમો રાખીએ છીએ મિત્રો. તો આવી કોઈ રિક્વાયરમેન્ટ હોય તમારે તો જરૂરથી અમારો સંપર્ક કરજો. અમે તમને ઘણા હેલ્પફુલ થઈ શકીએ છીએ. અમારી પાસે તમને ઘણી બધી આઈટમો મળી જશે તમારા ઘર બનાવવા માટે કે ઓફિસ બનાવવા માટે, બંગલો બનાવવા માટે, ફેક્ટરી બનાવવા માટે. અને હમણાં મેં વિડીયોના શરૂઆતમાં પણ કીધું હતું ને અત્યારે ફરી વખત તમને કહું છું કે આપણે માર્બલ, ગ્રેનાઇટ, કોટા સ્ટોન, મંડાણા સ્ટોન, એસિડ પ્રૂફ, એ સિવાય આપણે ટાઇલ, સેનેટરી વેર પણ રાખીએ છીએ. સાથે સાથે ટાઇલ એડેસિવ પણ રાખીએ છીએ અને સ્ટાન્ડર્ડ કંપની, સારી કંપનીનું રાખીએ છીએ. એવું નહીં કે આપણે લોકલ કોઈ રાખીએ છીએ, સારી કંપનીનું રાખીએ તો શું છે કે લોકોને વિશ્વાસ આવે. અને મિત્રો અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. અને પિલોરનો ફોટો આપણે મૂકવાના છીએ એટલે વિડીયો તમે જોતા રહેજો.